વેલકમ બેક દોસ્તો. સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપનું સ્વાગત છે. આપણે દોસ્તો ચેપ્ટર 11 શરૂ કરી દીધું છે, શાંકવો, અને એનો પહેલો ભાગ જોયેલો. અને એની અંદર આપણે શંકુ, એનો પરિચ્છેદ એટલે કે શંકુ અને ત્યાર એની સમજણ આખી જોયેલી, કેવી રીતે શંકુનું સર્જન થાય એટલે કે જનરેટ થાય. અને પછી શાંકવોની વ્યાખ્યા પણ આપણે જોયેલી દોસ્તો, બરાબર ને? રાઈટ. હવે શાંકવો એટલે કે શંકુનો સમતલ સાથેનો છેદગણ, એને આપણે શાંકવો કહ્યું છે, જેને ઇંગ્લિશમાં શું કહે છે? શાંકવોને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કોનિક્સ, બરાબર ને? કોનિક્સ, રાઈટ. કોન ઉપરથી, શંકુ ઉપરથી બનેલું છે. હવે આ શાંકવોનો સૌથી પહેલો ટોપિક આપણે આજે શરૂ કરીએ છીએ દોસ્તો, અને એ છે વર્તુળ. ઓકે, વર્તુળ એ શાંકવોનો પહેલો ટોપિક છે, રાઈટ. અચ્છા, હવે વર્તુળ છે એ વર્તુળ આપણા માટે જાણીતું છે, એટલે એની વ્યાખ્યા હું અત્યારે એક્ઝેક્ટલી લખતો નથી. વર્તુળ જે છે એની વ્યાખ્યા આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ સમતલ હોય, એ સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ, એટલે એને વર્તુળ કહેવાય, બરાબર કે નહીં? એવું આપણે જાણીએ છીએ. હવે વર્તુળ છે એ વર્તુળનું એક સમીકરણ આપ્યું છે, જેને કાર્તેજીય સમીકરણ પણ કહેવાય. વર્તુળ તેનું કાર્તેજીય, અહીંયા ટેક્સ્ટબુકમાં આવું નામ આપેલું નથી દોસ્તો. ઓકે, એને કાર્તેજીય કોના ઉપરથી આવેલું નામ છે? એક મેથેમેટિશિયન હતો, રેને દકાર્તે, જેણે આખું યા ભૂમિતિની રચના કરી. એના ઉપરથી વર્તુળનું કાર્તેજીય સમીકરણ એવું નામ અપાય છે, જે આપણી સ્ટેટ બોર્ડની બુકમાં છે. જૂની બુક જે હતી ને એમાં છે. અહીં એનું નામ આપેલું નથી. ઓકે, પણ આપણે એને સમજીશું, યાદ પણ રાખીશું, કારણ કે કામની વસ્તુ છે એટલા માટે દોસ્તો, બરાબર. હવે વર્તુળ જે છે એનું કાર્તેજીય સમીકરણ અથવા તો એનું પ્રમાણિત સમીકરણ પણ કહી શકાય. તો એ શું છે? તો હવે એને પહેલાં તો આકૃતિ દોરો, તો તમને ખ્યાલ છે કે એ આકૃતિ કઈ રીતે બને છે. તો આપણે શું કરવાનું હોય છે? તો કે એક નિશ્ચિત બિંદુ લેવાનું, અને નિશ્ચિત બિંદુથી એક નિશ્ચિત અંતર લેવાનું, અને એ નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ, એને વર્તુળ કહે છે. અત્યારે હું રફ ડ્રો કરું છું, તો જો આ એક સમજી લો કે આ એક નિશ્ચિત બિંદુ છે, બરાબર. પછી એ નિશ્ચિત બિંદુથી આ એક નિશ્ચિત અંતર છે. નિશ્ચિત અંતરને તમને જો યાદ હોય તો આપણે એને આર નામ આપેલું છે, એટલે કે જેને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે, બરાબર. પછી આ નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ, આ બિંદુને સપોઝ હું પી કહી દઉં, ધારો કે પી છે, તો પી છે એ ચલ બિંદુ તરીકે લેવાનું, ચલ બિંદુ. એટલે પીના યામ સપોઝ ધારો કે મેં એક્સ અને વાય લીધા, બરાબર. પછી કેન્દ્રના યામ આપણે કેન્દ્ર સામાન્ય રીતે શું લઈએ છીએ? ઓ, બરાબર, રાઈટ. હવે આપણે ટેક્સ્ટબુકનો સંકેત વાપરીએ દોસ્તો, તો એને એચ કે સંકેત આપે છે. શું સંકેત આપેલો છે? એચ કે, બરાબર. તો ઓ એચ કે એટલે એનું કેન્દ્ર થયું, આર એની ત્રિજ્યા થઈ, અને પી બિંદુ છે એ ચલ બિંદુ, અને એ કેવી રીતે ફરે છે સમતલમાં? તો કે આ જે ઓપી અંતર છે એ ઓપી અંતર સમાન રહે એવી રીતે તમે એને સમતલમાં એ જે ફરે તો એનો જે બિંદુ પથ મળે, બિંદુ પથ એટલે કે બિંદુઓનો ગણ, એને વર્તુળ કહેવાય છે, બરાબર કે નહીં? રાઈટ. આ આપણી વ્યાખ્યા છે, બહુ જ જૂની અને જાણીતી વ્યાખ્યા છે, રાઈટ. સમતલમાં નિશ્ચિત બિંદુ, બરાબર, નિશ્ચિત બિંદુથી ઓકે, નિશ્ચિત અંતરે આવેલા, બરાબર, બિંદુઓનો ગણ એટલે વર્તુળ. આ તમે ઓલરેડી જાણો છો, બરાબર ને? ઓકે, હવે તમે ધ્યાન આપજો કે એનું સમીકરણ કેવી રીતે બને છે. તો કે ભાઈ આકૃતિમાં તમે જુઓ, આકૃતિ જે છે એ આકૃતિમાં ઓપી શું છે?
ઓપી બરાબર આર છે કે નહીં? બરાબર. અને ઓપી આર હોય તો ઓપી સ્ક્વેર બરાબર શું થાય? આર સ્ક્વેર થાય. હવે ઓ અને પીનું વચ્ચેનું અંતર સૂત્ર, અંતર સૂત્ર વાપરવાનું. 10મું ધોરણ આવ્યું પાછું અંતર સૂત્ર. તો અંતર સૂત્ર વાપરીએ તો એક્સ માઇનસ એચનો હોલ સ્ક્વેર વત્તા વાય માઇનસ કેનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર થાય કે નહીં દોસ્તો? બરાબર ને? તો આ જે મળ્યું ને એક્સ માઇનસ એચનો હોલ સ્ક્વેર વત્તા વાય માઇનસ કેનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર, આ સમીકરણને વર્તુળનું સમીકરણ કહેવાય છે. ઓકે, ખાલી અંતર સૂત્ર જ વાપર્યું છે, બીજું કંઈ જ નથી કર્યું. ઓકે, આ સમીકરણને વર્તુળનું કાર્તેજીય સમીકરણ અથવા તો વર્તુળનું સમીકરણ કહેવાય છે. બરાબર. અને જો એચ કે છે એ શું છે? એનું કેન્દ્ર છે. જ્યાં એચ કે એટલે વર્તુળનું શું છે? કેન્દ્ર છે. બરાબર. અને આર શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા છે. આર શું છે? ત્રિજ્યા છે. રાઈટ? એ આપણે બધું જાણીએ છીએ. ઓકે, હવે એમાં એક નોંધ આપી દઉં જે પાછું તમને ટેક્સ્ટબુકમાં નહીં દેખાય દોસ્તો. નોંધમાં એવું છે કે જો હું આ રીતે સમીકરણ લખું એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર, આવું સમીકરણ મેં લખ્યું. રાઈટ? તો એનો મતલબ બોલો મેં શું કર્યું ઉપરના સમીકરણમાં? આ સમીકરણ જ છે પણ એ સમીકરણમાં એચ અને કે મેં લખ્યા નહીં. એટલે મેં શું લખ્યો કહેવાય? 0 લખ્યા કહેવાય કે નહીં? તો આને વર્તુળનું પ્રમાણિત સમીકરણ કહે છે, એવું પણ ધ્યાન રાખજો. ભલે અહીંયા બુકમાં આપેલું ના હોય, એને વર્તુળનું પ્રમાણિત સમીકરણ કહે છે. ઓકે, એટલે આ પ્રમાણિત સમીકરણ એટલે સ્ટાન્ડર્ડ. રાઈટ? અને સ્ટાન્ડર્ડમાં હંમેશા છે ને જ્યારે પણ સ્ટાન્ડર્ડ શબ્દ પ્રયોગ થાય ને, ગણિતમાં એક નિયમ છે કે સ્ટાન્ડર્ડ શબ્દ વાપરે ને એનો મતલબ શું? હંમેશા કે જેનું કેન્દ્ર 0 હોય, મતલબ કે 0 સાથે સંકળાયેલી કોઈ બી ભૌમિતિક આકૃતિ હોય ને ત્યારે જ પ્રમાણિત શબ્દ વપરાશે, બાકી પ્રમાણિત શબ્દ વાપરતા નથી. ઓકે, રાઈટ? જ્યાં તમે જુઓ કે કેન્દ્ર શું છે? 0 છે. કેન્દ્ર, તો કેન્દ્રના યામ એચ કે શું છે? 0 છે. બરાબર દોસ્તો? ઓકે, હવે ત્યાર પછી બીજું અહીંયા એક આપેલું નથી. અહીંયા તમે જોશો ને તો ટેક્સ્ટબુકમાં એ લોકોએ થિયરી આપી નથી, પણ પાછો એનો ઉપયોગ છે. અને ઉપયોગ કરવામાં એ લોકોએ શું કર્યું છે કે આ કાર્તેજીય સમીકરણનો જ ઉપયોગ કરીને કર્યું છે. તો એ પણ એક હું તમને વધારાની નોંધ તરીકે આપી દઉં છું. જો એ તમે નોંધને યાદ રાખશો ને તો તમારું કામ થોડું મારી દ્રષ્ટિએ થોડું સરળ થઈ જશે. ઓકે, તો શું છે? એક ઇમ્પોર્ટન્ટ નોંધ તરીકે આપી દઉં છું. ઇમ્પોર્ટન્ટ નોંધ. હવે આ જે નોંધ લખું છું એ ધ્યાન રાખજો કે આ ટેક્સ્ટબુકમાં નથી. ઓકે, આ જે લખીએ છીએ આ ઉપર આ પ્રમાણે સમીકરણ લખ્યું એ પણ ટેક્સ્ટબુકમાં નથી. રાઈટ? હવે એ એવું છે કે વર્તુળનું વ્યાપક સમીકરણ છે એ આવું આપેલું છે, જે જૂની બુકમાં હતું. એ તમને બહુ કામ લાગશે દોસ્તો. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, ઓકે, પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 એ આને વર્તુળનું વ્યાપક સમીકરણ કહેવાય છે. વર્તુળનું શું કહે છે? વ્યાપક સમીકરણ કહે છે. ટેક્સ્ટબુકમાં નથી દોસ્તો, ફરીવાર કહું છું. ઓકે, અને જ્યાં આ જે વ્યાપક સમીકરણ છે ને એમાં પાછી એક આ રીતના કોઈ બી સમીકરણ આપ્યું હોય, તમારી પાસે જો ટેક્સ્ટબુક ખુલ્લી હોય ને
તો ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 3 છે. ઉદાહરણ 3માં આ ટાઈપનું સમીકરણ આપેલું છે. પણ એ લોકોએ પછી એને શું કર્યું છે કે આ સ્વરૂપમાં ફેરવી અને પછી ગણ્યું છે. પણ જો તમને આ મુદ્દો ખબર હોય ને તો તમે સીધો જવાબ આપી શકો. એટલે તમને JEEમાં કે એમાં ક્યાંય પણ ઉપયોગમાં આવી શકે જો તમે આ વર્તુળનું વ્યાપક સમીકરણ જાણતા હો તો. x² + y² + 2gx + 2fy + c = 0 છે. અને આ ટાઈપનું સમીકરણ હોય ને તો એમાં કેન્દ્ર આમાં કેન્દ્ર હવે HK નહીં પણ કેન્દ્રના યામ છે ને -g - f લેવાના. કેન્દ્રના યામ શું લેવાના? -g - f લેવાના તથા ત્રિજ્યા, ઓકે, ત્રિજ્યા એટલે r કહેવાય, બરાબર. હવે એનું સૂત્ર શું છે ખબર છે? આમાં વર્ગમૂળમાં g² + f² - c, ઓકે. આ ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે. જો તમને આટલી વસ્તુ ખબર હશે ને દોસ્તો તો ક્યારેક કોઈ જગ્યાએ MCQમાં કે JEEમાં કે ગુજકેટમાં કોઈ જગ્યાએ આ ટાઈપનો પ્રશ્ન આવશે તો તમને બહુ કામ લાગશે. એટલા માટે મેં થોડું આ વધારાની વસ્તુ છે એ આપી દીધી છે, ઓકે, રાઈટ. તો આને પણ ધ્યાનમાં રાખીશું. હું તમને દાખલો આવશે ને તો હું તમને બતાવીશ કે આની મદદથી પણ જવાબ શોધાય અને આની મદદથી પણ જવાબ શોધાય. બંનેથી જવાબ તો સરખા જ આવવાના છે, રાઈટ. તો હવે જોઈએ આપણે વર્તુળમાં એક સ્વાધ્યાય આપ્યું છે, સ્વાધ્યાય 11.1, એ આપણે ચાલુ કરીએ. સ્વાધ્યાય 11.1, બરાબર. હવે 11.1માં પહેલા 1 થી 5 પ્રશ્નો છે. પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવો, આવું છે, ઓકે. તો બધા એક સરખા જ છે એકચ્યુઅલી. આમ તમે શાંતિથી જોશો ને તો એમાં હું કોઈ પણ એકાદો હાલ પૂરતો ગણું છું. સપોઝ કે મેં બીજો દાખલો લીધો. એમાં બધા પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશો. પાના નંબર 231 ઉપર છે. એમાં એવું છે કે ભાઈ કેન્દ્ર આપ્યું છે -2, 3, બરાબર. તો આપણે -2, 3 ને HK લઈ લેવાનું. સંકેતમાં શું કરવાનું? HK કરી દેવાનું. અને ત્રિજ્યા પણ આપી છે. તો ત્રિજ્યા છે 4, બરાબર. તો ત્રિજ્યાનો સંકેત શું લેવાનો? R બરાબર 4 છે, ઓકે. તો પછી વર્તુળનું સમીકરણ. હવે વર્તુળ માટે તમે આવો સંકેત બી યુઝ કરી શકો. આ સર્કલ કરીને વચ્ચે ડોટ કરી દેવાનું. જેમ પેલું ત્રિકોણમાં આપણે ટ્રાયેંગલનો સંકેત મૂકીએ છીએ ને એ રીતે તમે આ રીતે લખશો ને તો ચાલશે. કોઈ માર્ક્સ કાપશે નહીં, ભલે બુકમાં સંકેત ના આપ્યો હોય. વર્તુળનું સમીકરણ, ઓકે. તો વર્તુળનું સમીકરણ શું થાય? તો કે ભાઈ કાર્તેજીય સમીકરણ જે છે x - h² + y - k² = r² છે, બરાબર. માટે હવે HK બરાબર કેટલા છે? -2 ને 3 છે. તો શું થશે? x + 2² + y - 3² = r² એટલે 16, બરાબર ને, ઓકે. હવે એકચ્યુઅલી જવાબ આમને આમ નહીં મૂકી દેવાનું. આપણે આનું શું કરવાનું? વિસ્તરણ કરવાનું. હવે આનું વિસ્તરણ કરો એટલે શું થઈ જશે? વિસ્તરણમાં શું કરવાનું? પહેલું x² લખો, પછી y² લખો, પછી આનું મધ્યમ પદ શું થશે? 4x, આનું મધ્યમ પદ -6y, ઓકે. પછી આનું પ્રથમ પદ અને અંતિમ પદ 4, આનું 9, 9 ને 4 13 થયા. 13 - 16 કરી દેવાનું. એ ડાયરેક્ટ લખી દઉં. 13 - 16 એટલે શું થઈ જશે? -3 બરાબર 0, ઓકે. તો આ થયો તમારો માગેલ વર્તુળનો આન્સર, ઓકે. તો જો સરળ છે કે નહીં? આ માગેલ વર્તુળનું સમીકરણ થયું. ખ્યાલ આવ્યો ને? માગેલ વર્તુળ છે. તો પહેલાં 5 દાખલાઓમાં એકચ્યુઅલી આનું આ જ છે, કંઈ નવું છે નહીં. યામ થોડા કોઈ વખત અટપટા આપ્યા હોય, અપૂર્ણાંક આપ્યા હોય તો એનાથી કંઈ ટેન્શન નહીં કરવાનું. સપોઝ 5મો દાખલો છે તો 5મા દાખલામાં જુઓ કેન્દ્રના યામ શું આપ્યા છે? કેન્દ્ર -a - b, બરાબર. તો -a - b ને તમારે HK ગણવાનું.
અને ત્રિજ્યા આર બરાબર શું આપ્યું છે? ત્રિજ્યાના આયામ √(a² - b²). બરાબર. તો માટે માગેલ વર્તુળનું સમીકરણ, બરાબર. તો વર્તુળનું સમીકરણ શું થાય? હવે હું ડાયરેક્ટ લખી દઉં છું. x - h એટલે x + a નો હોલ સ્ક્વેર વત્તા y - k એટલે y + b નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r². r² એટલે આ વર્ગમૂળ નીકળી જશે એટલે a² - b² થઈ જશે. બરાબર કે નહીં? ઓકે. માટે હવે આનું તમારે શું કરવાનું દોસ્તો? સાદું રૂપ જે ઉપર આપ્યું એ રીતે જ. તો જો પહેલું x², પછી y², પછી આનું મધ્યમ પદ 2ax, આનું મધ્યમ પદ 2by અને આનું અંતિમ પદ a². તો a² ઉડી જવાના. જો a² વત્તા b² ઇઝ ઇક્વલ ટુ પછી અહીંયા a² - b² છે. તો બંને બાજુથી a² કટ થઈ જશે. b² કટ નહીં થાય. આ -b² આ બાજુ આવી જશે એટલે x² + y² + 2ax + 2by પછી a² ગયા અને +2b² ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયો જવાબ. ઓકે, રાઈટ. તો બોલો ઇઝી છે કે નહીં? આખું સ્વાધ્યાય એવું છે. અચ્છા, હવે દાખલા નંબર 6 થી 9 જુઓ, પાના નંબર 232. એમાં પણ એવું જ છે. વર્તુળનું સમીકરણ આપી દીધું છે, ઊંધો પ્રશ્ન પૂછ્યો છે. એમાં તમને એવું કીધું છે કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. ઓકે, રાઈટ. ઊંધું છે. તો છઠ્ઠા દાખલામાં તો તૈયાર છે, રેડીમેડ. જો એમાં છે સમીકરણ આપ્યું છે x + 5 નો હોલ સ્ક્વેર વત્તા y - 3 નો હોલ સ્ક્વેર બરાબર 36 આપ્યું છે, રાઈટ. તો તમારે આને કોની સાથે સરખાવવાનું? આને x - -5 કરી દેવાના. બરાબર. પછી આ તો માઇનસ છે જ એટલે -3 નો હોલ સ્ક્વેર અને 36 છે તો 6 નો સ્ક્વેર કરી દો. એટલે હવે તો કોની સાથે સરખાવશો? x - h નો હોલ સ્ક્વેર વત્તા y - k નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r². બરાબર કે નહીં? તો માટે આ જે વર્તુળ છે એ વર્તુળનું કેન્દ્ર, તો કેન્દ્ર શું થશે? HK. તો બોલો કેન્દ્રના આયામ કેટલા મળ્યા? -5 અને 3 તથા ત્રિજ્યા એટલે r, તો 6 નો વર્ગ r² એટલે r બરાબર 6. ઓકે, બરાબર કે નહીં? રાઈટ દોસ્તો? હા. તો હવે જો આવી રીતે તમારે 6 થી 9માં બધામાં આ જ મેથડ એ લોકોએ લીધી છે. પણ હું એમાંથી એક દાખલો એટલા માટે ગણીશ, મેં હમણાં જ કહ્યું એમ કે પેલી જે મેં તમને હમણાં જે નોંધ આપી ને, જે ટેક્સ્ટબુકમાં નથી, એની મદદથી પણ 7, 8, 9 દાખલાઓ તમે ગણી શકો છો. તો 7મો દાખલો લઈએ સપોઝ. બરાબર. તો 7મા દાખલાની રકમ આવી છે. જો x² + y² -4x -8y -45 બરાબર 0. ઓકે. હવે આને ટેક્સ્ટબુકની રીતે ગણવો હોય તો તમારે શું કરવાનું? આને પેલા સ્વરૂપમાં લખવું પડે. કયા સ્વરૂપમાં? પૂર્ણ વર્ગ x - h નો હોલ સ્ક્વેરના સ્વરૂપમાં. તો એના માટે મારે શું કરવું પડે? અહીંયા આ x² છે એની જોડે -4x લઈ લો. તો હવે આનું અંતિમ પદ શું થશે? +4 થશે. આવું આવડે ને મોઢે? પછી વત્તા y² -8y. બરાબર. પછી આનું અંતિમ પદ શું આવશે એ તમારે વિચારવું પડે. બરાબર. તો આનું અંતિમ પદ મારા ખ્યાલથી આવશે 16. કેટલું આવશે અંતિમ પદ? 16 આવશે. તો જો 16 ને 4 20 થઈ ગયા. અહીંયા -45 હતા એની બદલે આ +20 થયા. હવે +20 થયા તો -45 કરવા હોય તો મારે -65 કરવા પડે, ત્યારે ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર કે નહીં? ઓકે, સમજાય છે ને? 16 ને 4 20, 20 - 65 એટલે -45. એટલે હવે તમે જુઓ
કે આ એ સ્વરૂપમાં આવી ગયું. શું થયું? આ એક્સ માઇનસ ટુનો હોલ સ્ક્વેર આવ્યું. પછી આ તમે જુઓ તો વાય માઇનસ 4નો હોલ સ્ક્વેર થયો આ. અને આ માઇનસ 65ને પેલી બાજુ લઈ જાઓ તો ઇઝ ઇક્વલ ટુ 65. 65 છે એને તમારે √65નો સ્ક્વેર કરી દેવાનું. એટલે માટે હવે તમે સરખાવો તો કેન્દ્ર શું થઈ ગયું? તો કે ભાઈ કેન્દ્ર એચ કે, તો કેન્દ્રના આયામ શું આવ્યા? હવે 2 4, બરાબર. અને ત્રિજ્યા √65, બરાબર ને? ઓકે. તો આ એક રીત થઈ દોસ્તો. પછી બીજી રીત શું થાય? તો મેં હમણાં પેલું નોંધ આપીને એ નોંધ પ્રમાણે કે આપેલા સમીકરણને તમે શું કરો? આની જોડે સરખાવી દો. x² + y², પેલી નોંધ યાદ કરજો, +2gx + 2fy + c બરાબર 0 સાથે સરખાવતા. બીજી રીત ટેક્સ્ટબુકમાં આપી નથી દોસ્તો, હા, ધ્યાન રાખજો. એની સાથે શું કરો? તમે સરખાવો. તો હવે જો 2gx, ધ્યાનથી જોજો, તો 2g બરાબર -4 થયા. 2g બરાબર -4, તો g બરાબર -2 થયું. પછી 2fy, તો 2f બરાબર -8 થયા. એટલે f બરાબર કેટલા થયા? -4 થયા. અને c એટલે અચળ કેટલા છે? -45 છે. તથા c બરાબર -45 છે. ઓકે, રાઈટ. હવે જોજો કે કેન્દ્રના યામ, તો આમાં મેં નોંધમાં આપેલું છે તમને પાછળ, કેન્દ્રના યામ અહીંયા લખેલા છે. -g - f એનું કેન્દ્ર છે. અને ત્રિજ્યા છે વર્ગમૂળમાં g² + f² - c. આ એની ત્રિજ્યા છે, બરાબર. ઓકે. તો એનો ઉપયોગ કરું તો ત્રિજ્યા શું થાય? તો ત્રિજ્યા માટે મારે શું કરવાનું છે? g² + f² - c કરું. તો જો g² એટલે 4, f² એટલે 16, આ 16, બરાબર ને? અહીંયા ધ્યાન આપજો. g² એટલે 4, f² એટલે 16 અને -c તો +45 થશે, બરાબર ને? તો જો 45 ને 20, 65 થઈ ગયા કે નહીં? જો આ 65 આવ્યું. માટે હવે તમારે શું કહેવાનું? કે વર્તુળનું કેન્દ્ર, ફાઇનલી તમારે શું કહેવાનું રહેશે? કે ભાઈ વર્તુળ છે એ વર્તુળનું કેન્દ્ર. તો અહીંયા કેન્દ્રના યામ મારે શું લખવાના? -g - f લખવાના. તો હવે -g એટલે કેટલા? 2. ઓકે. -f એટલે કેટલા? 4. તો જો કેન્દ્રના યામ સેમ ટુ સેમ આવ્યા કે નહીં? 2 4 2 4. પછી ત્રિજ્યા કેટલી મળી છે? √65 છે. ત્રિજ્યા √65 છે ને? તો ત્રિજ્યાનું સૂત્ર શું છે અહીંયા આપણી નોંધ પ્રમાણે? આનું વર્ગમૂળ કરવાનું. એટલે કે ત્રિજ્યા, તો r બરાબર √g² + f² - c, બરાબર ને? તો એ 65 મળેલા છે, તો 65નું વર્ગમૂળ. આવી ગયો કે નહીં જવાબ? આન્સર. તો આ બીજી રીત જે છે દોસ્તો એ ટેક્સ્ટબુકમાં નથી, આ ધ્યાન રાખજો. ઓકે, બરાબર ને? તો આ રીતના બધા દાખલાઓ આમાં આપ્યા છે. અલગ અલગ ટાઈપના દાખલાઓ. આમ તો બધા દાખલાઓ ઇઝી જ છે, એવું કોઈ પ્રોબ્લેમવાળો દાખલો આમાં છે નહીં, રાઈટ. મોટા ભાગે લગભગ તમને વાંધો આવે એવું નથી. તમારે હવે એક 9મો દાખલો લઈ લઉં છું આજના એક લેક્ચરનો છેલ્લો, પછી બાકીના દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. હવે એમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ દાખલાને હું IMPમાં મૂકીશ, કારણ કે એમાં શું છે? 2x² + 2y² - x બરાબર 0, આવું મને આપેલું છે. તો હવે આ 2x² અને 2y² છે ને એ ના ચાલે, કારણ કે પૂર્ણ વર્ગ જો તમારે આ સ્વરૂપ વાપરવું હોય
તો એમાં પણ એક્સ જ હોવો જોઈએ અને વાય જ હોવો જોઈએ. એક્સ માઇનસ એચનો હોલ સ્ક્વેર વત્તા વાય માઇનસ કેનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર જ થવું જોઈએ. તો આમાંથી તો એ એક્સ માઇનસ એચનો હોલ સ્ક્વેર થવાની કોઈ શક્યતા જ નથી. તો આવું જ્યારે પણ પ્રશ્ન આવે તો સૌથી પહેલું કામ શું કરવાનું, અને બીજી એક ખાસિયત કે અહીંયા બે સહગુણકો સરખા જ આપશે. સમજણ પડી? 2 2 જ આપેલા છે, જોયું ને? તો સૌથી પહેલું આખા સમીકરણને 2 વડે ભાગી નાખો. શું કરો? 2 વડે ભાગી નાખો એટલે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર માઇનસ એક્સ બાય 2 બરાબર 0. આ પહેલું કામ કરવાનું. ઓકે, પછી હવે આને બનાવો પૂર્ણ વર્ગ. ટેક્સ્ટ બુકની મેથડથી કહું છું. તો પૂર્ણ વર્ગ બનાવો તો જો એક્સ સ્ક્વેર એની સાથે આ એક્સ બાય 2. ઓકે, તો હવે ત્યાં અંતિમ પદ શું આવશે એ તમારે વિચારવાનું. ઓકે, હવે અંતિમ પદ માટેનું આપણું સૂત્ર વાપરો. શું છે અંતિમ પદનું સૂત્ર? અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર, એટલે આનો સ્ક્વેર કરવાનો. એટલે એક્સ સ્ક્વેર બાય 4 ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. 4 ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ સ્ક્વેર. તો અહીંયાથી જો આ 4 એકચ્યુઅલી છેદમાં આવવાના, 4 4 ઉડી નહીં જાય. એટલે ચોકે ચોકે 16 થઈ જશે. એક્સ સ્ક્વેર ઉડી જશે. તો એનો મતલબ શું થયો દોસ્તો કે અંતિમ પદ કેટલું આવ્યું? અંતિમ પદ કેટલું આવ્યું? 1/16 આવ્યું ને? તો અહીંયા 1/16 મારે લખવા પડે, એટલે પ્લસ 1/16. ઓકે, એટલે આ પૂર્ણ વર્ગ થઈ ગયું. પછી વત્તા વાય સ્ક્વેર. હવે વાય સ્ક્વેર જોડે વાયવાળું બીજું કોઈ પદ જ નથી, એટલે એમાં પછી મધ્યમ પદ જ નથી, એટલે અંતિમ પદમાંય જવાનું નથી. એટલે પ્લસ 1/16 કર્યું છે તો માઇનસ 1/16 કરી દઉં ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? એટલે 1/16 ઉમેરીને બાદ કર્યા. હવે જુઓ શું થવાનું ખબર છે? આ પહેલાં 3 પદો છે એ આખું પૂર્ણ વર્ગ થઈ ગયું એક્સ માઇનસ 1/4 નો હોલ સ્ક્વેર. પછી આ વાય સ્ક્વેર છે ને એને તમારે વાય માઇનસ 0નો સ્ક્વેર લખી દેવાનો. શું લખી દેવાનું? વાય માઇનસ 0નો સ્ક્વેર. અને માઇનસ 1/16 ને સામે લઈ જવાનું 1/16. હવે જો આવી ગયું કાર્ટેશિયન સ્વરૂપમાં. હવે માટે તમે આના ઉપરથી શું કહી શકશો? કેન્દ્ર શું થશે? તો કે ભાઈ કેન્દ્રના યામ એચ કે બરાબર શું થવાના? એચ કે એટલે 1/4, 0 આ કેન્દ્ર થયું, તથા ત્રિજ્યા બરાબર આર. તો આ આરનો સ્ક્વેર છે. આ 1/16 એટલે 1/4નો સ્ક્વેર છે. એટલે આર બરાબર 1/4. આ ત્રિજ્યા મળી. થઈ ગયો જવાબ. ઓકે દોસ્તો, રાઈટ? તો આવી રીતે આપણે અત્યારે 9 દાખલા સુધી જોઈએ છે. ત્યાર પછી 10 થી 15 દાખલાઓ છે એની ચર્ચા હું નેક્સ્ટ લેક્ચરમાં રાખું છું. હોપ કે તમને આટલું આઈડિયા આવી ગયો હશે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.